નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એસ ટીચિંગ ની અંદર. આ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 2 ની અંદર પહોંચી ગયા છીએ. આપેલ બહુપદી g ઓફ x એ આપેલ બહુપદી p ઓફ x નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. બરાબર, અહીંયા આપણને બે આપેલા છે, એક p ઓફ x અને એક આપેલો છે g ઓફ x. અહીંયા શું કીધું? g ઓફ x એ આપેલ બહુપદી p ઓફ x નો અવયવ છે કે નહીં, એટલે કે g ઓફ x એ કોનો અવયવ છે કે નહીં ચેક કરવાનું છે, p ઓફ x નો. ખબર પડી મિત્રો? એટલે કે અહીંયા g ઓફ x નું કિંમત x પ્લસ 1 આપેલી છે, એમાંથી આપણને x મળશે. એ આ x આપણે શેમાં મૂકશું? p ઓફ x ની અંદર. જો એનો જવાબ 0 આવે તો છે, ન આવે તો નથી. બરાબર, એટલે શરૂ કરીએ. સૌપ્રથમ g ઓફ x બરાબર શું આપેલું છે અહીંયા? x પ્લસ 1. બરાબર, તો x પ્લસ 1 બરાબર 0. તો x બરાબર શું થાય? પ્લસ 1 સામે જશે તો માઇનસ 1. તો આ થઈ ગયો આપણનો અવયવ. આ x ની કિંમત હવે શેમાં મૂકશું? p ઓફ x ની અંદર. તો p ઓફ x ની કિંમત લખીશું અહીંયા. તો p ઓફ x બરાબર 2x ની 3 ઘાત પ્લસ x નો વર્ગ માઇનસ 2x માઇનસ 1. અહીંયા 2 એમને x ની 3 ઘાત એટલે x ની જગ્યાએ આવશે માઇનસ 1 ની 3 ઘાત પ્લસ માઇનસ 1 ની 2 ઘાત માઇનસ 2, x ની જગ્યાએ માઇનસ 1 માઇનસ 1. 2 એમને માઇનસ 1 ની 3 ઘાત થશે માઇનસ 1 પ્લસ માઇનસ 1 નો વર્ગ થશે પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ 2 એકુ 2 માઇનસ 1. અહીંયા 2 એકુ માઇનસ 2 પ્લસ 1 પ્લસ 2 માઇનસ 1. બરાબર, અહીંયા માઇનસ 2 માંથી પ્લસ 2 જાય તો 0, પ્લસ 1 માંથી માઇનસ 1 જાય તો 0. તો અહીં જવાબ શું આવ્યો મિત્રો? 0. તો p ઓફ x બરાબર 0. આ થઈ ગયો આપણનો આન્સર. p ઓફ x 0 આવ્યો એનો મતલબ એવો થાય કે g ઓફ x એ p ઓફ x નો અવયવ છે. બરાબર, તો અહીં લખશું g ઓફ x એ p ઓફ x નો અવયવ છે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 2. બીજી રકમ આપેલી છે x ની 3 ઘાત પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1 અને g ઓફ x ની કિંમત શું આપેલી છે? x પ્લસ 2. તો g ઓફ x બરાબર x પ્લસ 2 આપેલા છે. બરાબર, તો અહીંયા x પ્લસ 2 બરાબર 0. તો x બરાબર શું થશે? માઇનસ 2. થઈ ગયો માઇનસ 2. માઇનસ 2 સીમાં મૂકશું p ઓફ x ની અંદર. તો p ઓફ x બરાબર x ની 3 ઘાત પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1. x ની જગ્યાએ માઇનસ 2 ની 3 ઘાત પ્લસ 3, x ની જગ્યાએ માઇનસ 2 નો વર્ગ પ્લસ 3 એમને x ની જગ્યાએ માઇનસ 2 પ્લસ 1. માઇનસ 2 નો વર્ગ થશે માઇનસ 8 પ્લસ 3 એમને માઇનસ 2 નો વર્ગ થશે 4 પ્લસ 4 પ્લસ અહીંયા 3 દુ 6 થશે. બરાબર, પણ કેવા? માઇનસ 6 પ્લસ 1 એટલે અહીંયા માઇનસ 8 પ્લસ 4 3 12 પ્લસ માઇનસ માઇનસ 6 પ્લસ 1. બરાબર, માઇનસ માઇનસ કોણ છે અહીંયા? સૌ પ્રથમ માઇનસ 8 અને માઇનસ 6 એનો સરવાળો કરીએ તો કેટલા થાય? માઇનસ 14. બરાબર, 8 ને 6 માઇનસ 14. અહીંયા 12 ને 1 એટલે પ્લસ 13 થઈ ગયા. 14 માંથી 13 જશે એટલે માઇનસ 1. તો આ થઈ ગયો આપણનો જવાબ માઇનસ 1. તો બસ અહીંયા 0 જવાબ નથી આવતો, એનો મતલબ એમ શું થશે? g ઓફ x એ કોનો અવયવ નથી? p ઓફ x નો અવયવ નથી. આ થઈ ગયો આપણનો આન્સર. ત્રીજા દાખલા તરફ આગળ જઈએ.
ત્રીજાની રકમ આપેલી છે p of x બરાબર x ની 3 ઘાત માઇનસ 4x નો વર્ગ પ્લસ x પ્લસ 6 અને g of x શું આપેલા છે x માઇનસ 3. તો g of x ની કિંમત આપેલી છે x માઇનસ 3, તો g of x બરાબર x માઇનસ 3. તો x માઇનસ 3 બરાબર શું આવશે 0. માઇનસ 3 આ બાજુ આવશે તો શું થશે પ્લસ 3. તો x બરાબર પ્લસ 3. 3 શેમાં મૂકશું p of x માં. p of x બરાબર x ની 3 ઘાત માઇનસ 4x નો વર્ગ પ્લસ x પ્લસ 6. તો બસ અહીંયા મૂકી દઈએ. x ની જગ્યાએ કેટલા મૂકશું 3. તો 3 ની 3 ઘાત માઇનસ 4, 3 ની 2 ઘાત પ્લસ x ની જગ્યાએ 3 પ્લસ 6. 3 ની 3 ઘાત થશે 27 માઇનસ 4, 3 નો વર્ગ થશે 9 પ્લસ 3 ને 6 થશે 9. તો 27 માઇનસ 9 4 થશે 36 પ્લસ 9. 27 ને 9 કેટલા થાય મિત્રો 36 માઇનસ 36. 36 માંથી 36 જાય તો 0. તો અહીંયા 0 જવાબ આવ્યો આપણનો. તો 0 જવાબ આવે તો એનો અવયવ છે. તો અહીં લખશું g of x એ p of x નો અવયવ છે. ઓકે, આ થઈ ગયો આપણનો આન્સર. 2.3 નો દાખલા નંબર 3 પહોંચી ગયા છીએ. અહીંયા સૌપ્રથમ x માઇનસ 1 આપેલું છે એના બરાબર 0. તો x બરાબર શું થાય પ્લસ 1. હવે શું થશે મિત્રો અહીંયા આપણને બહુપદી આપેલી છે x નો વર્ગ પ્લસ x પ્લસ k બરાબર 0. x ની જગ્યાએ 1 મૂકે એટલે 1 નો વર્ગ પ્લસ 1 પ્લસ k બરાબર 0. 1 નો વર્ગ 1 પ્લસ 1 પ્લસ k બરાબર 0. એટલે k બરાબર 1 પ્લસ 1 એટલે કેટલા થાય 2 પ્લસ k બરાબર 0. તો k બરાબર માઇનસ 2. તો આ થઈ ગયો આપણનો આન્સર. એકદમ ઈઝી. બીજો દાખલો p of x બરાબર 2x નો વર્ગ પ્લસ kx પ્લસ રૂટ 2. આની અંદર પણ એમ જ છે x માઇનસ 1 આપેલો છે. x માઇનસ 1 બરાબર 0. તો x બરાબર શું થશે પ્લસ 1. આની કિંમત આપણે બહુપદીમાં મૂકશું. બહુપદી શું આપેલી છે 2x નો વર્ગ પ્લસ kx પ્લસ રૂટ 2 બરાબર 0. x ની જગ્યાએ 1 એટલે 2, 1 ની 3 ઘાત પ્લસ k, x ની જગ્યાએ 1 પ્લસ રૂટ 2 બરાબર 0. 2 એમને 1 ની ઘાત 1 જ થશે પ્લસ k ગુણાકારમાં 1 એટલે k પ્લસ રૂટ 2 બરાબર 0. અહીંયા બધા સામે જશે એટલે અહીં શું વધશે k બરાબર માઇનસ રૂટ 2 માઇનસ 2. આ થઈ ગયો આપણનો આન્સર. આની અંદર હજી આપણે આગળ જવું હોય તો જઈ શકાય. અહીંયા માઇનસ રૂટ 2 છે બરાબર. અહીંયા માઇનસ 2 છે એને કઈ રીતે લખાય રૂટ 2 રૂટ 2. બંનેમાંથી વર્ગમૂળની અંદર 2 સામાન્ય કાઢો તો અહીં શું વધશે માઇનસ 1 માઇનસ વર્ગમૂળની અંદર 2. આ જવાબ પણ આપણનો સાચો પડે બરાબર. બંને જવાબ સાચા છે. ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. ત્રીજાની રકમ આપેલી છે p of x બરાબર kx નો વર્ગ માઇનસ રૂટ 2x પ્લસ 1. તો બસ અહીંયા x માઇનસ 1 આપેલો છે તો k ની કિંમત શોધવાની છે. આપેલું છે લખીએ x માઇનસ 1 બરાબર 0. અહીંયા x ની કિંમત શું મળશે પ્લસ 1. તો આ x બરાબર 1 ને આપણે બહુપદીમાં મૂકીએ. બહુપદી શું આપેલી છે કે x નો વર્ગ માઇનસ રૂટ 2x પ્લસ 1 બરાબર 0. કે એમને x ની જગ્યાએ 1 નો વર્ગ માઇનસ રૂટ 2 x ની જગ્યા ઉપર 1 પ્લસ 1 બરાબર 0. 1 નો વર્ગ 1 થશે એટલે k સાથે ગુણાકાર થશે એટલે એકલો k રહેશે. રૂટ 2 નો ગુણાકાર 2 સાથે 1 સાથે એટલે રૂટ 2 પ્લસ 1 બરાબર 0. બધા સામે જશે તો k બરાબર શું થશે આ બાજુ k વધશે
સામે જાય તો √2 માઇનસ છે તો પ્લસ થશે અને 1 પ્લસ છે તો માઇનસ થશે. આ થઈ ગયો આપણનો આન્સર. ચોથી રકમ તરફ આગળ જઈએ. દાખલા નંબર 4 છે કે x² માઇનસ 3x પ્લસ k. સૌ પ્રથમ શું આપેલું છે? x માઇનસ 1 બરાબર 0 તો x બરાબર 1. આની અંદર મૂકી દઈએ કે x² માઇનસ 3x પ્લસ k બરાબર 0. કે એમને x ની જગ્યાએ કેટલા મૂકશું? 1² માઇનસ 3 x ની જગ્યાએ 1 મૂકશું પ્લસ k બરાબર 0. k નો ગુણાકાર 1 સાથે એટલે k માઇનસ 3 × 3 પ્લસ k બરાબર 0. k પ્લસ k એટલે 2k માઇનસ 3 બરાબર 0. તો 2k બરાબર માઇનસ 3 આ બાજુ આવે તો કેવા થઈ ગયા? પ્લસ 3. તો k બરાબર 3/2. આ મળી ગયો આપણને આન્સર, k ની કિંમત. આ થઈ ગયા દાખલા નંબર 3 ના 1 થી 4 દાખલા. અહીંયા અવયવ જે આપેલો હોય એના ઉપરથી x મળે એ x ની કિંમતને અહીંયા જે p of x બહુપદી આપેલ છે એમાં મૂકવાનું હોય ખાલી. થેન્ક યુ.